જેમ મોડું થતું જાય તેમ વધારે ખાવાની ટેસ્ટ છે. કેટલા ઓળા નાખ્યા? 2 કિલો. કાસા છે કે કેમ લાગે? કોરા એકલા દાણા તો ખાંડ છે. હે મમ્મી બનાવો કઈ કે રમવાનું હાલો. બકાલ શાકભાજી તો લઈ આય. ક્યાં છે? અમે જો અહીં ઈકો પડ્યો બોલેરો. તમારે નથી લેવા જાવી? હું રોટલા બનાવું તો શાકભાજી લઈ આય. એવું કરું? એ તો સુલો એમને છે ને જવો બધાય. હવ આ ભૂરાભાઈ હું લાવેલા છો આજ? હે ભૂરાભાઈ તો બકાલું નું આમ જો ઘર બેઠા બકાલું છે આવી બધું. રીંગણા ને બીંગણા. મામી શું લીધું? આપણે આ રીંગણા લેવાનું છે વાચ. કોરા એકલા દાણા તો ખાંડ છે. હા છે અરે ભૂખમાં હતા શું કે કામે લાવ્યા હોય કે એટલે નાશુબેન દેખાય છે જરા જરા જરા. તો બકાલું લેવા આવી જાય બધા કે અહીંયા આમ તો બધા રહી ને આ અમારો રહેવાનું પ્રોપર ઘર છે. ત્યાં સ્પેશિયલ અહીંયા શાકભાજી વાળા રોજ આવે રોજ દઈ જાય ને ત્યાં સુધી મમ્મીએ જો ચૂલો હળગાવી નાખ્યો તાવડી મૂકી દીધી. કા મમ્મી? ને મારે જે નાવાનું બાકી છે. નાવાનું પાણી પણ આપણું ગરમ થાય છે. જો અહીંયા છે તો હાલો દોસ્તો હવે હું નાહી નાખું. તો દોસ્તો જો આપણે ન્યાય થઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આપણે આજે ઓળો ને રોટલો બનાવવાનો છે. તો જો એક બાજુ કટિંગ ચાલુ છે. મરચાં ને ડુંગળી ને ટમેટા ને એક બાજુ જો મારી મમ્મી બનાવે છે રોટલા. કામ કેટલા બનાવી નાખ્યા? કાંઈ નહીં તો 2 જ બનાવ્યા છે. એ તો હજી બનાવ્યો હતા ને તેમ બનાવો પછી કહેવાય. અને અમે જો અમારા વિનુભાઈ હેકે ઓળા કેમ પણ ભઠ્ઠો કરીને હેકે ને હજી બધા હે દૂધમાં ઓળો બનાવવાનો છે. આજ કોણ બનાવે તો કંપની કોણ બનાવે? વિનાભાઈ બનાવવાના. જોઈએ ખવાય એવો થાય કે નહીં. તો કેટલા ઓળા નાખ્યા? 2 કિલો. હા તો દોસ્તો શું કહેવાય કે હજી શેકાવાનું સારું છે ને વિડીયોમાં બન્યા રહેજો. જો અમારા ગામનો મોરલો બોલી બોલીએ કાસા છે કે કેમ લાગે? હા થોડા કાસા માથે ઓલું નાખવું દો થોડું. તને આવડે પૂરા ડુંગળી કાપતા? તો હું લેવા કાપશે હે ને મરચાનું કટિંગ ચાલુ છે. હજી થોડીક હજી વાર છે. જો 3-4 રોટલા બની જાય. થોડીક વારમાં આપણે ઓળાની તૈયારી પણ ચાલુ કરી દેવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા અવનવા વિડીયો તમને મળતા રહે. તો દોસ્તો આપણા ઓળા પાકી ગયા છે. જો કિંજુબેન મીડા કાઢવા ધગે નહીં હો ધ્યાન રાખજે. બેફાઈ જા હે કઈ જા કે હે કીધું પૂરા મસ્ત થઈ ગયા. હા થઈ ગયા ને. હા સારું હાલો હવે. વિના કાકા એમાં બટેટા નાખેલા છે. બટેટા કાસા છે હજી. બટેટા જે કાઠા. જો આપણું સુધારવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. ત્યાં ધીમું ધીમું નાખ ની ખાણી ઓલી થઈ જાય એટલે તૂટી જાય. એને ખાણી હોય તો બહુ મજા આવે. એક કામ હરખું નહીં થતું.
હાઈટ કે કે રે જેમ મોડું થતું જાય તેમ વધારે ખાવાની ટેસ્ટ છે. સારું બનાવવામાં વાંધો આવે. આપણે સુડે રહેવું પડે એટલે ગાંઠિયા બની નાખ્યું હોય તરત ખાઈ લેવા. હાલો લાવો તપેલું. તો દોસ્તો હવે આપણે જો ઓળો બનવાનું તૈયાર થઈ ગયું છે. ઘણા ખરા તો કામ પતી ગયું કેમ કે પોગી ગયું છે અને ઓળો સુધારાઈ ગયેલો છે. અને આ છે આપણે બટેટાની કટકી કરેલી ને ટમેટા ને ડુંગળી ને ઘણું ખરું તો નાખી દીધું એમાં. વિનુભાઈ બેઠા છે. લીમડો નાખેલો હો ભાઈ, રાય નાખે વઘાર કર્યો એને ખાવામાં જેવો થાય એવો રામજાન ઘટે જ નહીં કાંઈ. હવે આમ તો ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ એટલે આવું બધું કરવું પડે. નાખ દો એ તો નાખ્યા કે એને નહીં મલક જ નાખ. તો જો હળદર ને મરચું ને થોડુંક પાણીને ટીપું એટલે મરચું બળી ન જાય. અને લગભગ 10 મિનિટ આને પકાવવા લાગી ગઈ છે પણ હજી કાંઈ પાયકો નથી એવું લાગે. કાવીનું ભાઈ બાકી જો હાઈ ક્લાસ ને હવે આવે છે દૂધનો. થોડુંક બસ બસ. તો ઓળો ક્યારે નાખવાનો? તો જો આપણું દૂધ એકદમ હાવ બળી ગયું હે અને આવી રીતના દૂધને જાવ તો એમાં દેખાય ને ઓળામાં ત્યાં સુધી બધું બાળી દેવાનું છે. હા દૂધ નાખીને માવો થઈ જાય. અને હજી ઓળો તો જ્યાં છે આપણે હજી ઓળો નાખ્યો નથી. અને ઓલા લીમડાના પાંદડા દેખાય છે. જો આપણે ઓળો નાખી દીધો અંદર. હવે આપણે શું કહેવાય કે થોડીક જ વારમાં આપણો ઓળો બની તૈયાર થઈ જાય. તો હાલો બા ઓળો બની જાય ને શાખો તો કરે તો ખબર પડે ને. કેવો હે? સારો હે. અને જો છોકરા તો રૂમાલ ઓઢીને બેઠો કે પૂરવા બેને ટાઈટ આવતી. સારો ઓલો ફટાફટ આવે જો ઓળો છે રોટલા છે જો હાંડામાં સાય છે આખો હાંડો સાય છે. સારું હાલો દોસ્તો હવે ફટાફટ આપણે પણ જમવા બેસી જઈએ. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું એક નવા વિડીયોમાં. જય માતાજી.